ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 6 ધોરણ 11 ના આપણા ઉષ્માગતિ શાસ્ત્રના ગત લેક્ચર 5માં એન્થાલ્પી અને ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમનો સંબંધ સમજ્યા હતા. હવે એ એન્થાલ્પીના પ્રકારોને સમજવા હોય તો એ પહેલા આપણે આ એન્થાલ્પી કે આંતરિક ઉર્જા કે અન્ય ઘણા બધા પદ જે છે અને તેમાંના કેટલાક મૂલ્યો જે છે એ ક્યાંક માત્રાત્મક હોય છે અને ક્યાંક વિશિષ્ટ હોય છે. એટલે પ્રણાલીના ગુણધર્મોના એવા મૂલ્યો કે જે કેટલાક જથ્થા પર આધારિત છે અને કેટલાક જથ્થા પર આધારિત નથી. તો આવા પદને સમજવા માટે તેના ગુણધર્મોનો અભ્યાસ જરૂરી છે અને એ ગુણધર્મોનો અભ્યાસ કર્યા પછી આપણે એક નવું વિશિષ્ટ પદ છે ઉષ્માધારિતા, તેનો આજના લેક્ચરમાં હવે અભ્યાસ કરીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, ટુડેઝ લેક્ચર નંબર 6 અને એમાં જે આપણે અભ્યાસ કરીશું એ ગત છેલ્લા 2 લેક્ચરથી ચાલી રહેલો જે ઘણો લાંબો એક ટોપિક 6.2.2 માંથી આપણે સ્મોલ એ એક નવું અવસ્થા વિધેય એન્થાલ્પી, પાઠ્યપુસ્તક પ્રમાણે મિત્રો કહીએ ને તો સ્મોલ એ ના ટોપિકમાં તેને લીધેલો છે કે એક નવું અવસ્થા વિધેય એન્થાલ્પી. અને પછી એ મુદ્દાની અંદર આપણે ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમથી સૂત્ર તારવણી કરી. તો એ ચાલી રહેલા 6.2.2 ના બી મુદ્દામાં શું કહેવામાં આવે છે? તો આવો જે બી મુદ્દો જે છે એને આપણે કહીએ છીએ માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો. મતલબ કે આપણે આવા કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો હું અહીંયા લખીશ કે પદાર્થના આવા ગુણધર્મો કયા કયા હોઈ શકે. ધેટ મીન્સ એના પ્રકારો છે કંઈક. એટલે કે પ્રણાલીના ગુણધર્મોના કંઈક મૂલ્યો કોની પર આધાર રાખશે. તો એને આપણે આવી રીતે ફ્લો ચાર્ટથી બે રીતે સમજીશું મિત્રો. સો વન ઓફ ધેમ એક પ્રકાર છે જેને આપણે કહીશું માત્રાત્મક અને બીજો પ્રકાર છે વિશિષ્ટ. એટલે પ્રણાલીના ગુણધર્મોના એવા મૂલ્યો કે જે જથ્થા પર આધારિત હોય, જથ્થા પર આધારિત હોય. એટલે કે જેનું મૂલ્ય પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા પર, જેનું મૂલ્ય પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા પર આધારિત છે. દાખલા તરીકે આપણે કહીએ તો બરફ, એનો જથ્થો લઈએ તો બરફ 1 મોલ પણ હોય, ધેટ મીન્સ 18 ગ્રામ પણ હોય, 180 ગ્રામ પણ હોય. તો પ્રણાલીનું સ્વરૂપ જે છે ને એ ભલે ઘન છે પરંતુ એનો જથ્થો થોડોક વધી ગયો છે. ધેટ મીન્સ એ જથ્થા પર આધારિત છે. પ્રણાલીના ગુણધર્મોના એવા મૂલ્યો કે જે જથ્થા પર આધારિત હોય અને ત્યારે એના પરિમાપ આધારિત, જેને આપણે પરિમાપ કહીશું, પર આધારિત. ત્યારે અહીંયા વિશિષ્ટ ગુણધર્મોમાં શું કહેવામાં આવે છે કે પ્રણાલીના ગુણધર્મોના એવા કોઈ મૂલ્યો છે. તો પ્રણાલીના એવા કોઈ ગુણધર્મોના મૂલ્યો કે જે જથ્થા પર આધારિત ન હોય, પરિમાપ પર આધારિત ન હોય, આ ન હોય, અહીંયા પણ ન હોય છે ને, જ્યારે અહીંયા જથ્થા પર આધારિત હોય. દાખલા તરીકે વિશિષ્ટ ગુણધર્મોમાં મેં અહીંયા બરફ આપ્યો તો ચલો આપણે અહીંયા બરફ લઈએ છે. હવે એ બરફ માટે એ વિશિષ્ટ ગુણધર્મોમાં જો ઉદાહરણ આપવું હોય તો કયું? તો દાખલા તરીકે ચલો આપણે લઈએ તાપમાન. બરાબર, ચલો બરફ 1 મોલ લઈએ 18 ગ્રામ અને એ જ બરફ 180 ગ્રામ લઈએ તો બરફનું તાપમાન જાણો છો ને મિત્રો કેટલું? 0 સેલ્સિયસ.
તો 1 મોલ બરફ હશે કે ચાહે 10 મોલ બરફ હશે, એટલે કે 18 ગ્રામ બરફ હશે કે ચાહે 180 ગ્રામ બરફ હશે, પરંતુ તેના તાપમાનમાં કોઈ એવો ફેરફાર નથી થતો, એટલે કે જથ્થાના કારણે તાપમાનમાં કંઈ બદલાવ આવતો નથી. ધેટ મીન્સ એ વિશિષ્ટ ગુણધર્મ છે. એટલે તાપમાનની સાથે સાથે ઘણા એવા છે કે દાખલા તરીકે દબાણ ઉપરાંત ઘનતા, આવા કેટલાક જે પદ છે કે પરિબળો છે એ અહીંયા માત્રાત્મકમાં પણ આપણે લખી શકાય. કયા લખી શકાય? દાખલા તરીકે મેં તમને કીધું આ ઉદાહરણ બન્યા, બરાબર? તો અહીંયા ઉદાહરણ લેવા હોય આવા, તો અહીંયા ઉદાહરણ લઈ શકાય. દાખલા તરીકે દળ, કદ, આંતરિક ઉર્જા, ત્યારબાદ તેમની પેલી જે આપણે એન્થાલ્પીની વાત કરી તે, ચલો લખો દળ, કદ, આંતરિક ઉર્જા ઉપરાંત એન્થાલ્પી. અભ્યાસ કરી ગયા ને ગત લેક્ચરમાં એ એન્થાલ્પી. આ જે બધા આપણી પાસેના જે પદ છે કે જે પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યો તેમની માત્રા પર આધારિત રાખતા હોય છે, મીન્સ કે તેમના જથ્થા પર આધારિત રાખતા હોય છે, જ્યારે અહીંયા કોઈ માત્રા પર આધારિત રાખતા નથી, તેમના જથ્થા પર આધારિત હોતા નથી. એ ચાહે બરફ હોય કે પ્રણાલીનું કોઈ પણ સ્વરૂપ હોય, પરંતુ તેનો જથ્થો જે પણ હોય એના તાપમાનમાં કોઈ ફેરફાર હોતો નથી, એટલે કે જથ્થા પર આધારિત હોતા નથી, પરિમાપ પર આધારિત હોતા નથી. જો મિત્રો અહીંયા બીજા પણ બે એવા પદ આપણે લઈ શકીએ છીએ કે જેમાં એક છે મોલર કદ, મોલર કદ, અને બીજું છે મોલર ઉષ્માધારિતા. હવે આ જે શબ્દ છે મોલર કદ તો તમને ખબર પડી ગઈ છે કે મોલર કદ કહેતા આપણે Vm એટલે કે કદ જે છે એનું મોલર, પણ મોલર ઉષ્માધારિતા એટલે આ તમારા માટે અત્યારે એક નવો શબ્દ અભ્યાસ કરવાનો થશે, બરાબર? તો દાખલા તરીકે આ નવો શબ્દ હતો એન્થાલ્પી. ગત લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા આંતરિક ઉર્જા, જે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સાથે સંકળાયેલું એક વિધેય હતું, જે અવસ્થા વિધેય હતું. દળ વિશે, કદ વિશે, તાપમાન વિશે, દબાણ વિશે, ઘનતા વિશે, મોલર વિશે, કદ વિશે, મોલર કદ વિશે તમામ જાણો છો. પણ એન્થાલ્પી જેમ તમે નહોતા જાણતા અને જાણતા થઈ ગયા, એવી રીતે ઉષ્માધારિતા શું છે એ તમે નથી જાણતા. ચાલો હવે આપણે એને જાણવાનું છે. સો ધીસ ઇઝ ધ ક્લિયર ધીસ પોઈન્ટ ઓફ ધીસ પ્રોપર્ટીઝ. એટલે એક માત્રાત્મક ગુણધર્મ છે અને એક વિશિષ્ટ ગુણધર્મ છે. તો હવે આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, પછી આપણે આને રિમૂવ કરી અને નવા મુદ્દા ઉષ્માધારિતા તરફ જઈશું. ચાલો મિત્રો, રીબેક ટુ ધીસ પોઈન્ટ. હવે હમણાં આપણે કીધું કે ભાઈ આ કેટલાક જથ્થા પર આધારિત હોય અને કેટલાક જથ્થા પર આધારિત નથી. તો મિત્રો એના માટે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર તમને બતાવું તો આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 163 પર બે આકૃતિ આપેલી છે. જુઓ, વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મને સમજાવતી આ બે આકૃતિ આપેલી છે. તો આ બંને આકૃતિને આપણે એ રીતે સમજવી જોઈએ કે એના માટે એક લીટીથી તમને સમજાવી દઉં પહેલા, કે દાખલા તરીકે હાઇલાઇટ થાય એટલા માટે તમને કહું છું. જે પેલો હમણાં આપણે મુદ્દો ભણ્યા ને એને થોડુંક ગાણિતિક આમાં જે સમજાવવું તો આ રીતે સમજાવી શકાય કે xm, શું xm? ધેટ મીન્સ મોલર ગુણધર્મ છે. xm એ મોલર ગુણધર્મનું મૂલ્ય 1 મોલ પદાર્થ ધરાવતી પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મ x નું જ મૂલ્ય છે. જો મિત્રો આપણા માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો માટે એક આ વાક્યથી સમજાવું છું, કારણ કે આપણે આ વાક્યના ઓઠા હેઠળ એટલે કે એના પર આધારિત આપણે ઉષ્માધારિતાની વિન્ડોઝ ખોલી તેમાં આપણે એમાં પ્રવેશ કરવાનો છે. જુઓ, xm ધેટ મીન્સ કે મોલર ગુણધર્મનું મૂલ્ય 1 મોલ પદાર્થ ધરાવતી પ્રણાલીના
માત્રાત્મક ગુણધર્મ x નું જ મૂલ્ય છે ને મોલર કદ માટે હમણાં જે મેં વાત કરી હતી તે પ્રમાણે. અને એટલા માટે આના ઉપરથી એમ લખી શકાય કે જો n દ્રવ્યનો જથ્થો લીધેલો હોય, દ્રવ્યનો જથ્થો કેટલો લીધેલો હોય, n લીધેલ હોય, તો મિત્રો આ વાક્ય તમને પાઠ્યપુસ્તકમાં થોડા જુદી રીતે વાંચવા મળશે અને અહીંયા હું મારી પોતાની એક ભાષાથી બનાવી રહ્યો છું, બટ એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બદલાવો ના જોઈએ. જો n દ્રવ્યનો જથ્થો લીધેલો હોય એટલે કે દ્રવ્યનો જથ્થો n તરીકે લીધેલો હોય તો xm ઇઝ ઇક્વલ ટુ x બાય n થશે. બોલો, ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? એટલે આ વાક્યની સીધી સમજણ અહીંયા પડી ગઈ. આનો મતલબ કે જે દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે, દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે, આનો મતલબ આ કયું છે? આવું વાક્ય લખ્યું હોય તમને આપ્યું હોય કે જે દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે તેવો એક ગુણધર્મ પ્રણાલીનો એવો એક ગુણધર્મ નીચેનામાંથી કયો? તો મોલર કદ આવી શકે, હમણાં કીધું હતું ને આપણે વિશિષ્ટ ગુણધર્મમાં, અથવા તો સીધે સીધું પ્રશ્નની અંદર 4 ઓપ્શન એવા પૂછી શકાય. ભલે તમે એમ કહો છો કે સાહેબ આપણે 11માં કે એમસીક્યુ છે, પણ 16 પ્રશ્નોમાંનો 80 માર્કના વેટેજના પેપરમાં જે હેતુલક્ષી પ્રશ્નો છે એમાં 16 પ્રશ્નોમાંનો એકાદ એમસીક્યુ એકાદ 2 એમસીક્યુ મૂકી શકાય અને એમાં એવું પૂછે કે જે દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે તેવો એક ગુણધર્મ નીચેનામાંથી કયો? તો વિશિષ્ટ આવશે. તો જુઓ તમે, n દ્રવ્યનો જથ્થો લીધેલો હોય તો xm is equal to x by n, that means here is this. તો એ દ્રવ્યના જથ્થાથી કેવું થયું? સ્વતંત્ર. તો આ વસ્તુને સમજાવવા માટે મેં તમને કીધું ને તે પ્રમાણે જુઓ, આ પાઠ્યપુસ્તકની બંને આકૃતિ સમજાવે છે. શું સમજાવે છે? કે દાખલા તરીકે આપણે કોઈ એક ચોરસ સમઘન કાચની પેટીમાં v કદથી વાયુ ભરેલો છે. ચલો સમજાવી જ દઈએ. આમ તો મેં એવું વિચાર્યું કે ભાઈ એક ચોપડીમાં આકૃતિ આપી જ છે તો એને કંઈ સમજાવવાની જરૂર લાગતી નથી, પણ સમજાવી દઈએ. હવે દાખલા તરીકે આમાં કોઈ v કદનો વાયુ ભરેલો છે, બરાબર? v વોલ્યુમ v કદનો વાયુ ભરેલો છે અને કયા તાપમાને? તો કે t તાપમાને આ v કદનો વાયુ આમાં ભરેલો છે. હવે કોઈ એક પેટીમાં એનું કદ અડધું કરી નાખવામાં આવે છે. દાખલા તરીકે આનું કદ અડધું કરી નાખ્યું v/2, તો શું તાપમાન t/2 થશે? નહીં થાય, કારણ કે કદમાં ઘટાડો કર્યો છે પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. તો આનો મતલબ એ થયો કે આ તાપમાને શું થયું? તાપમાને શું થયું? વિશિષ્ટ ગુણધર્મ થયો. જ્યારે કદ શું થયું? જથ્થા પર આધારિત હતું, તો એને આપણે માત્રાત્મક ગુણધર્મ કહીશું. આ માત્રાત્મક ગુણધર્મ ધરાવતું વિધેય થઈ ગયું, જ્યારે આ વિશિષ્ટ ગુણધર્મ ધરાવતું એક વિધેય અથવા તો પદ થઈ ગયું. સો ડિયર ફ્રેન્ડ્સ, આ આપણી પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે 2 આકૃતિમાં, એનો કહેવાનો મતલબ આ છે. એટલે જે દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે, આ દ્રવ્યનો જથ્થો જેટલો હોય એ કે તેનાથી અડધો થાય કે એનાથી ત્રીજા ભાગનો થાય, પણ તેના તાપમાનમાં ફેર પડશે નહીં. લેક્ચરની શરૂઆતમાં મેં તમને બરફનું ઉદાહરણ આપ્યું ને, સમજી ગયા હશો ને? સો ડાઉટ ઇઝ ક્લિયર. હવે આપણે જે મેં તમને વાત કરી હતી ને કે આપણા 6.2.2 મુદ્દામાં આ જ મુદ્દા પર આધારિત હવે જે મોલર કદ સમજ્યા ને એમ આપણે મોલર ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા, બટ વોટ ઇઝ હીટ કેપેસિટી, એટલે કે ઉષ્માધારિતા છે શું? નાઉ સ્ટાર્ટ. સી, મુદ્દા નંબર સી, ઉષ્માધારિતા. મિત્રો, આ ઉષ્માધારિતાને આપણે હીટ કેપેસિટી કહીએ. ધેટ મીન્સ કે તેનો સંકેત સી છે. સી, આવી રીતે સી. આ સી નથી હો, આ તો મુદ્દા નંબર સી છે. અને એમાં તમે જુઓ પાછો ઉષ્માધારિતા સી થઈ ગયો. તો આ ઉષ્માધારિતા સી શું દર્શાવે છે? બહુ લાંબી આપણી વાક્યની કથા કહીએ એના કરતા સી એ શું દર્શાવશે? તો C is equal to Q by delta T. આ દર્શાવશે મિત્રો, આ દર્શાવે છે. ચલો, આ આપણા માટે કંઈક નવું છે 11મા વિદ્યાર્થી, પણ આ તો અત્યારે તમે સમજી ગયા ને કે પ્રણાલીએ જે મેળવેલી ઉષ્મા છે
અને આ શું છે? તાપમાનમાં થતો ફેરફાર. આનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થના તાપમાનમાં, આ જુઓ તાપમાનમાં, અહીંયા આની આ વાત કરીએ તો શું થાય આમાં ખબર છે? આમાં T2 minus T1. That means T2 is greater than T1. That means T2 is greater than T1. તો T2 માંથી T1 બાદ કર્યા એટલે ડેલ્ટા T આવ્યો. તો T2 શું છે અને T1 શું છે? તો આ T1 માંથી આ T2 માં 1 અંશ સેલ્સિયસ અથવા તો કેલ્વિન પણ કહી શકાય. કેલ્વિનમાં ફેરવવો હોય તો આપણને ખબર પડી ગઈ કેટલા લેવાના. તો સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવા માટે શું કરીએ છીએ? 0 સેલ્સિયસ બરાબર 273. સો હિયર ઇઝ ધીસ ઇઝ ધ 1 સેલ્સિયસ. કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તેની હીટ કેપેસિટી કહે છે. બોલો આ વાક્ય લખવાની જરૂર પડશે તો કે ના? ડાઉટ ક્લિયર થઈ ગયો? ફરી એક વખતે, કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો, કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે, સેલ્સિયસ જગ્યાએ કેલ્વિન પણ લઈ શકાય છે ને, વધારો કરવા માટે જોઈતી જરૂરી ઉષ્માના જથ્થાને હીટ કેપેસિટી શી કહીએ છીએ? જરૂરી ઉષ્માના જથ્થાને જોઈતી, ધેટ મીન્સ ઉષ્મા શોષક પદ થયું. આ તો ક્લિયર ને? એટલે જરૂરી શોષાયેલી ઉષ્માનો જથ્થો છે. તો C બરાબર Q બાય ડેલ્ટા T આપણે લઈ લીધું છે. ઓકે, હવે આનો મતલબ એ થયો કે એટલે જ જે પણ Q છે ઉષ્મા, એને બરાબર કોઈક ગુણાંક અને ગુણ્યા આ તાપમાન લઈ લો. તો આ ગુણાંક જે છે એને આપણે શું કીધું અહીંયા? આ ગુણાંકને તો કે C કહી દીધો. અને જે તાપમાન છે, તાપમાનમાં તો કંઈક બદલાવ આવ્યો. ધેટ મીન્સ Q ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયા લખીએ તો Q ઇઝ ઇક્વલ ટુ C ડેલ્ટા T. Q ઇઝ ઇક્વલ ટુ C ગુણ્યા T. પણ T માં શું છે કે તાપમાનમાં ફેરફાર છે. તો આનો મતલબ આમ કરીને કાનબુટ્ટી પકડાવરાવી એના કરતા સીધી કાનબુટ્ટી પકડવી સારી. અહીં કાનબુટ્ટી કે અંગૂઠા પકડાવવાનો કોઈ સંકેત જ નથી, કોઈનો ઉદ્દેશ નથી. આપણે માત્ર સીધી ગતિએ આ ઉષ્માધારિતાના પદને સમજીએ તો ઉષ્માધારિતા એ એક એવું પદ છે કે જે કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને એની હીટ કેપેસિટી C કહીએ છે. હવે મિત્રો આ જે હીટ કેપેસિટી C છે ને, ચલો હવે આને હું રિમૂવ કરું છું. બરાબર? આ જે હીટ કેપેસિટી C અને આ જે સૂત્ર છે એ આપણે બે રીતે અભ્યાસ કરવાનો છે. બે રીતે અભ્યાસ કરવાનો. કઈ રીતે? તો દાખલા તરીકે આપેલો પદાર્થનો જથ્થો, જોજો, કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 અંશ જેટલો, કોઈ પણ પદાર્થના તાપમાનમાં, તો હવે અહીંયા આવશે પદાર્થનો જથ્થો. ચલો અહીંયા નથી લખતા, બહુ તમને સરસ મજા આવે એ રીતે અહીંયા લખીએ. પદાર્થનો જથ્થો. કોઈ પણ પદાર્થના જથ્થાના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરીએ તો ચલો હવે પદાર્થનો જથ્થો અહીંયા મોલમાં લીધેલો હોય 1 મોલ, જ્યારે અહીંયા દળમાં લીધેલો હોય, ધેટ મીન્સ ગ્રામમાં 1 ગ્રામ, જ્યારે અહીંયા 1 મોલ. તો એકમ દળ છે અથવા તો 1 મોલ. હવે આપણી જુઓ અહીંયા બદલાશે વ્યાખ્યાયિત સ્વરૂપ. કોઈ પણ 1 મોલ પદાર્થના, કોઈ પણ પદાર્થ કોઈ પણ હોય, ચાહે બરફ હોય, પાણી હોય કે વાયુ, પણ આપણે કેટલા લઈ રહ્યા? 1 મોલ. હવે ધારો કે બરફ, પાણી અને વરાળ એ તો એનું એક જ પ્રકારના પદાર્થના જુદા જુદા સ્વરૂપ થયા, પરંતુ બરફ લો, ક્યારેક કોઈ કાર્બનિક પદાર્થ લો, પણ એનો મોલ કેટલો? 1. તો 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 અંશ જેટલો સેલ્સિયસનો વધારો કરીએ, 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ અથવા તો કેલ્વિન, તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ વધારો કરવા જરૂરી જોઈતી ઉષ્માનો જથ્થો, એટલે તેને
આપણે મોલર ઉષ્મા ક્ષમતા કહીશું. શું કહીશું મિત્રો? આને આપણે મોલર ઉષ્મા ક્ષમતા, આને મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય. સમજી ગયા મિત્રો? આટલાને આ મોલર ઉષ્મા ક્ષમતા કહીએ છીએ. અને એના માટે આપણે આવું લખવું પડશે. જુઓ મિત્રો, આ મોલર ઉષ્મા ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ Cm C/n. હમણાં મેં લખી તો બતાવ્યું હતું આ રીતે, Cm ઇઝ ઇક્વલ ટુ C/n. બરાબર. હવે આપણે આગળ નવી એક વાત કરીએ જે બાજુમાં લીધી હતી તે જોઈ લો. આ મોલર ઉષ્મા ક્ષમતા માટે થયું. શું છે? ધીસ ઇઝ ધ હીટ કેપેસિટી એન્ડ હિયર ઇઝ ધીસ ઇઝ ધ મોલર. તો શું થયું અહીંયા? મોલ. અને આ પોતે પાછી હીટ કેપેસિટી છે કે જે C છે. એટલે નમૂનાની જે ઉષ્મા, કોઈ પણ જે પદાર્થનો આ નમૂનો આપ્યો હોય ને તે નમૂનાની જે ઉષ્મા છે એ જે Q શોધવા માટે 1° તાપમાનના 1° છે ને, આ 1° સેલ્સિયસ તાપમાનના વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને, આવી ગઈ આ વાત બધી અહીંયા. હવે પદાર્થનો જથ્થો જો દળમાં લીધેલો હોય, 1 ગ્રામ હોય આ રીતે, તો આપણે એના માટે પણ આવી રીતે 1 ગ્રામ માટે શું લખી શકીશું? ચલો વાક્ય બનાવી દઈએ છે. 1 ગ્રામ પદાર્થના તાપમાનમાં 1° સેલ્સિયસ વધારો કરવા જરૂરી જોઈતી ઉષ્માના જથ્થાને શું કહીશું? તેની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. આને આપણે કહી શકાય વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. આને આપણે બતાવવું છે. આને કઈ રીતે બતાવશો? તો જો આને બતાવવું હશે ને તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા માટે આવું લેવું પડશે. Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ M ઇન્ટુ ડેલ્ટા T. બોલો થયું? આ જોઈ લો અને આ જોઈ લો. આનો મતલબ એ થયો કે અહીંયા પણ એની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા માટે અહીંયા મોલર ઉષ્મા ક્ષમતાનું કંઈક ને કંઈક ઉપયોગી થાય જ છે. ધેટ મીન્સ કે મેઇન વસ્તુ આપણે આ યાદ અત્યારે રાખવાની છે કે C બરાબર Q/ΔT. તો આ Q અને આ C એ શું છે? એકબીજાના ગુણાંકમાં છે. કે Q બરાબર ગુણાંક ગુણ્યા T, એટલે કે તાપમાનમાં કંઈક ફેરફાર કરવો તો ગુણાંક લીધો છે અને તાપમાનમાં શું ફેરફાર કર્યો? તો આ રીતે 1° સેલ્સિયસ જેટલો ફેરફાર કર્યો. કેવા પદાર્થ માટે? તો કે 1 મોલ માટે. કેવા પદાર્થ માટે? તો કે 1 ગ્રામ અથવા તો 1 દળ માટે. તો મિત્રો, આ હીટ કેપેસિટીને અભ્યાસ કર્યા બાદ હવે આ જે Q છે એ તો આપણે અગાઉના લેક્ચર્સમાં ભણી ગયા ને. શું ભણી ગયા? કે આ જે Q છે તે QV પણ હોઈ શકે અને QP પણ હોઈ શકે. એટલે આ બંનેના સહિયારા અભ્યાસથી હવે આપણે એક નાનકડું સૂત્ર તારવવાનું છે કે એ વાયુ સ્વરૂપની પ્રણાલી હોય તો આ કઈ રીતે અસર કરશે. ચલો એ અભ્યાસ કરીએ. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. નાઉ ક્લિયર? 1 મોલ n બરાબર લઈ લીધું. ચાલો હવે આપણે જઈશું આ જેમ C મુદ્દો હતો ને એમ આ જરૂરી ઉષ્મા ધારિતા, જેને આપણે ઉષ્મા ક્ષમતા કીધું, એ ઉષ્મા ધારિતા કે ઉષ્મા ક્ષમતા, આ બધા શબ્દો જે આપણે લઈએ છીએ ને તેના અર્થ સમાન છે, પરંતુ માત્ર પારિભાષિક શબ્દોની રીતે આપણે એને ફેરફાર સમજીએ છીએ. અહીંયા આપણે મુદ્દો બનાવીએ છીએ ડી મુદ્દો, જે 6.2.2 માનો છેલ્લો મુદ્દો છે અને એ છે આદર્શ વાયુ માટે કદથી ઉષ્માધારિતા અને દબાણથી ઉષ્માધારિતા છે ને. પેલું QV અને QP લખ્યો ને હમણાં, એ જ નો સંબંધ પ્રસ્થાપિત કરવો. ઓકે, નાઉ સ્ટાર્ટ. હવે જુઓ મિત્રો, આ જે પણ ટોપિક છે એ ટોપિકમાં તમને ઉપર ટોપિકમાં જ આપી દીધું કે CV અને CP. ધેટ મીન્સ C ઇઝ ઇક્વલ ટુ CV લઈ શકીશું, ઉપરાંત C ઇઝ ઇક્વલ ટુ CP પણ લઈ શકીશું. ચલો CV, આનો મતલબ એ થયો
હવે જો મિત્રો ઉષ્માધારિતા એટલે કે ઉષ્મા ક્ષમતા અભ્યાસ કરી ગયા છે એટલે આપણે ટુ ધ પોઈન્ટ બહુ ટૂંકમાં પતી જશે આ મુદ્દો. હવે સીવી આપણે મુદ્દો લઈએ છીએ તો આનો મતલબ શું થયો કે અચળ કદે ઉષ્માધારિતા છે. જો અચળ કદે ઉષ્માધારિતા હોય તો ઉષ્માધારિતા શું હતું તો કે C બરાબર Q બાય ડેલ્ટા T. હા, એ આપણે યાદ રાખવું પડશે ને, એને આપણે હમણાં રિમૂવ કરી નાખ્યું, પણ અહીંયા લખી રાખીએ C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા T. ચલો આ છે અને એની પર આધારિત આ બંનેનો અભ્યાસ આવ્યો છે. બરાબર, તો ચાલો વળી પાછું આપણે અહીંયા આગળ વધીશું કે શું લઈશું. અહીંયા અચળ કદે છે અને અહીંયા અચળ દબાણે છે, પરંતુ આ C બરાબર CV અને આ C બરાબર CP. ધેટ મીન્સ હવે આ QV અને આ QP, એટલે કે અહીંયા આપણે મૂકી શકીશું કે QV ઇઝ ઇક્વલ ટુ આ QV ઇઝ ઇક્વલ ટુ CV ડેલ્ટા T. શું થયું જુઓ છે ને, QV લઈ લીધો, આ Q ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય, Q બરાબર C ગુણ્યા ડેલ્ટા T થાય ને, થયો ને, C ગુણ્યા ડેલ્ટા T. પરંતુ આપણે શું લીધું છે અહીંયા અત્યારે અચળ કદે, અને અહીં શું લેવાનું છે ચલો આપણે અહીંયા લખીએ એટલે બે ભાગ પડે. બહુ સરસ મજાનું આપણે ડ્રાફ્ટિંગ થાય ને, એ પણ એટલું જ જરૂરી છે. C બરાબર CP. હવે આ વસ્તુ જે છે હું અહીંયા લખવા શું લખાશે મિત્રો, તમે જ બોલી ગયા સફળદેન છે ને કે CP ડેલ્ટા T. ઓકે, ચલો હવે આપણે આગળ વધીશું. કાળી પેનથી એટલે લખું છું કે થોડી વાદળી પેનની શાહીમાં તકલીફ લાગે છે. ચલો આગળ વધીશું, દરેક બાબતમાં ચોખવટ ના હોય આમ તો. ચાલ આગળ. હવે QV બરાબર શું આપણે લેતા હતા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વખતે ડેલ્ટા U. ધેટ મીન્સ QV બરાબર ડેલ્ટા U હોવાના કારણે આપણે આના બરાબરમાં QV બરાબર ડેલ્ટા U હતું ને. ઓકે, ધેટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ CV ડેલ્ટા T. આ પણ બરાબર થઈ ગયું. ચલો એ પ્રમાણે અહીંયા શું કરીશું, QP બરાબર શું લીધું હતું ડેલ્ટા H. ક્લિયર હતું ને આટલું છે ને. ડેલ્ટા H બરાબર QP અને QP બરાબર CP ડેલ્ટા T. ડેલ્ટા U બરાબર QV અને QV નું મૂલ્ય CV ડેલ્ટા T. હવે આપણે પેલા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના કાર્ય તરીકેનો જે સંબંધ માત્યો તો ત્યાં જતા રહીએ. ચલો આ બંનેનો સંબંધ ત્યાં રહેલો છે. જોજો આ બંનેનો સંબંધ અહીંયા શું રહેલો છે તો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. અહીંયા રહેલો છે મિત્રો, જુઓ અહીંયા. હવે આ બંનેના મૂલ્યો મૂકી દો તો બંનેના મૂલ્યો મૂકતાની સાથે ખબર પડશે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V અને V ડેલ્ટા P થાય ને આવું. હવે P ડેલ્ટા V અને V ડેલ્ટા P હતું, એમાંથી આપણે આ PV પ્રકારનું કાર્ય છે તો PV પ્રકારનું કાર્ય કોના પર આધારિત હતું, આવી જાઓ પાછા થોડાક ઉપર આવો. શું હતું અહીંયા, કોણ છે આદર્શ વાયુ, કયું સમીકરણ લાગુ પાડ્યું PV બરાબર nRT. તો અહીંયા જે PV પ્રકારનું કાર્ય હતું એમાં ડેલ્ટા PV આપણે જે લીધું હતું ને ડેલ્ટા PV, તો ડેલ્ટા PV ધેટ મીન્સ કોણ હોય, n જે છે બદલાવવામાં આવે છે, તો R અને T જે છે એની આગળ આપણે ડેલ્ટા લઈ લઈશું. એટ ધેટ ક્લિયર. આનો મતલબ કે P ડેલ્ટા V અને V ડેલ્ટા P છે તો એમાંથી આપણે એનું સામાન્ય સ્વરૂપ મૂકી રાખીએ. ચાલો એનું સામાન્ય સ્વરૂપ અહીંયા કયું મૂકી રાખીએ, તો હજુ આનાથી થોડું નીચેનું પદ આપણે લખી નાખીએ, જે ઉપરનું સીધું પદ લખી નાખ્યું ને તો ડેલ્ટા PV. ચલો આ લખો. બોલો હવે તો ક્લિયર ખબર પડી ને કે આ PV શું છે nRT. હવે આનું સાદું સ્વરૂપ અહીંયા બંનેની તરફથી આપતાની સાથે શું થશે તો ચલો વળી પાછી આ કાળી પેનથી હું લખવા સ્ટાર્ટ કરું છું કે અહીંયા ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV ના કારણે આનું સાદું રૂપ આપીએ છીએ હવે ડેલ્ટા U પ્લસ ડેલ્ટા RT. બોલો ખબર પડતી જાય છે આમાં. 1 મોલ હોય તો n બરાબર 1 મોલ હોય તો કોઈ ફેર પડ્યો નથી 1 મોલ આદર્શ વાયુ માટે, એટલે PV ની આગળ ડેલ્ટા છે તો અહીંયા પણ ડેલ્ટા RT થઈ ગયો, કારણ કે આ PV પ્રકારનું જે કાર્ય હતું એને લઈ લીધું ને. ચલો હજુ પણ આપણે આનું સાદું સ્વરૂપ આપી શકાય એમ છે કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ, ચલો આ શું છે વાયુ અચળાંક R,
એનું તો મૂલ્ય અચળ છે, અચળાંક છે, તો ફેરફાર શેમાં હોય તો કે તાપમાનમાં હોય સાહેબ, જોઈ લો ડેલ્ટા ટી. તો આપણે શું કરીશું અહીંયા આર ડેલ્ટા ટી મૂકીશું, આ આર ડેલ્ટા ટી મૂકીશું. ચલો આટલે સુધી પણ ક્લિયર થઈ ગયું. હવે આપણે કિંમતો આ બધાની મૂકવા લાગીશું. શું કિંમતો મૂકીશું? તો આ યુવી જે છે ને, સોરી આ ડેલ્ટા યુ છે, એ ડેલ્ટા યુ પ્રમાણે એની કિંમતો મૂકી દઈએ તો શું થશે? ડેલ્ટા એચ ની કિંમત મૂકી દો. શું મૂકીશું? ડેલ્ટા એચ ની ક્યુપી, ક્યુપી ની કિંમત સીપી ડેલ્ટા ટી, સીપી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ની કિંમત મૂકી દો. શું મૂકીશું? ડેલ્ટા યુ બરાબર ક્યુવી, ક્યુવી બરાબર સીવી ડેલ્ટા ટી, સીવી ડેલ્ટા ટી પ્લસ આર ડેલ્ટા ટી. બોલો આયા આટલે સુધી? હવે આમાં શું કર્યું આપણે? જોઈ લો, આ ડેલ્ટા ટી છે, આ ડેલ્ટા ટી છે, ડેલ્ટા ટી છે, રહ્યું શું આપણી પાસે? સીપી અને સીવી. ધેટ મીન્સ સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. સીવી અને સીપી નો સંબંધ. હજુ તમે જુઓ શું થશે આમાંથી? તો આમાંથી શું થયું જોઈ લો, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. અને આ આપણું આજના થિયરીનું, આજના લેક્ચરનું અંતિમ ચરણ સુધી પહોંચે ત્યારે તમે જોઈ શકો છો કે આ આર એનું ચોક્કસ મૂલ્ય હોય ત્યારે સીપી માઇનસ સીવી બરાબર આર થાય છે સીપી અને સીવી, સીવી અને સીપી નો આ સંબંધ બતાવે છે કે સીપી માઇનસ સીવી. તો સીપી શું છે? પણ સીપી શું છે? ઉષ્માધારિતા. કેવી? ક્યાં ગયું સીપી? આવ્યા. સીપી શું છે? કે ઉષ્માધારિતા. કેવી? તો કે અચળ દબાણે. સીવી શું છે આમાંથી? તો કે અચળ કદે. શું? પણ અચળ કદે પ્રણાલીના અથવા તો પદાર્થના 1 મોલ હોય કે 1 ગ્રામ હોય, તો કોઈ પણ પદાર્થનું અચળ કદે 1 સેલ્સિયસ તાપમાન વધારવા માટે જરૂરી જોઈતી ઉષ્માના જથ્થાને આદર્શ વાયુ માટે શું કહીશું? અચળ કદે. અને એ જ પ્રમાણે બીજું પાછળનું વાક્ય અચળ દબાણે. થઈ ગયું ક્લિયર? તો આ ટોટલી થિયરી આપણે આ રીતે સમજીએ ત્યારે છેલ્લે આપણું આ સૂત્ર પ્રસ્થાપિત થઈ જાય છે. સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ ધ કમ્પ્લીટિંગ ટોટલી 6.2.2 છેલ્લા 3 લેક્ચરથી આપણે આ મુદ્દો ચાલતો હતો. કારણ આ 6.2 નંબરના મુદ્દામાં ઊંડાણભર્યો ગહન એક અભ્યાસ હતો. અને હું આશા રાખું છું કે આ તમામે તમામ અભ્યાસ જે 6.2 નો આપણા પાઠ્યપુસ્તકમાં છે, ભલે 4 થી 5 6 પાના ભરીને છે, પણ એનો પણ તમે વધુ સઘન અભ્યાસ કરો અને તેનું આપેલું જે સ્ટડી મટીરિયલ્સ વોટ્સએપ ગ્રુપમાં અને હોમવર્કથી તમે તૈયાર રહો. કારણ હવે જ્યારે આપણે જઈશું ને, તો મેં કીધું હતું ને કે આટલા અભ્યાસ પછી હવે 6.3 અને 6.4 નંબરના મુદ્દા તરફ જઈશું એટલે તરત એન્થાલ્પીના પ્રકાર આવશે. એટલે આ તમામ મુદ્દા તૈયાર હશે તો હવે તમે એન્થાલ્પીના પ્રકારને ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકશો. અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.